કારીભડા ગામે સૌની યોજનાના સંપના કામની જળ સિંચાઈ મંત્રી અને માળિયા માંગરોળના ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી। માળિયાહાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજના અંતર્ગત સંપની કામગીરી ચાલુ છે, ત્યારે ગુજરાતના જળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હાલ સૌની યોજનાના સંપની કામગીરી 70% પૂર્ણ થયેલ છે, જ્યારે હવે 2 માસમાં સૌની યોજનાનું આ કામ પૂર્ણ થઈ જશે। મીડિયા સાથે વાત કરતા માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા જણાવાયું હતું કે આ વિસ્તારના લોકો દ્વારા કાત્રાસા ડેમ જે નાની સિંચાઈ યોજના છે તેની પણ માંગ કરવામાં આવી છે, તેમજ કેનાલમાં પાણી નાખવામાં આવશે, જેથી 10 થી 12 જેટલા ગામડાઓને પાણીનો લાભ મળશે। જ્યારે લોકોનો પણ આગ્રહ છે કે સૌની યોજના વહેલી તકે પૂર્ણ થાય, જેથી મંત્રી દ્વારા કામ વહેલું પૂર્ણ થાય અને લોકો લાભ લેતા થાય તેવી ખાતરી આપવામાં આવી હતી। આજ રોજ સૌની યોજનાનો કારીભડા મુકામે જે સંપ બને છે એ સંપની મુલાકાતે માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી અને આ સંપમાં લગભગ 70% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને 1-2 મહિનામાં કામ પૂરું થશે। આ વિસ્તારના લોકોએ એક કાત્રાસા ડેમની પણ નાની સિંચાઈ યોજનાની માગણી કરી છે અને એક કેનાલમાં જો ઓવર પાણી નાખવામાં આવે અને તો પણ 10-12 ગામડાને લાભ થાય એમ છે અને સૌની યોજના વહેલી તકે પૂરી થાય એવી બધી આગેવાનોએ રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે અમે વહેલામાં વહેલી આ યોજના અમે પૂરી કરશું।